આદરણીય ડાયસ, સન્માનનીય સદન, દોસ્તો, આજથી 40 વર્ષ પહેલા મારા પિતાશ્રીનો દેહાંત થયો હતો. સમજો આ દિવસ એમને મને દયારામભાઈની પુસ્તિકા ગિફ્ટ આપી હતી. 5 વર્ષ વિદેશ રહ્યો તો એ પુસ્તિકા મને ઘરે મળી નહીં. પછી ચુડાસમાજીનો સંપર્ક કર્યો, લાઇબ્રેરીમાં ગયો અને પછી મારે જે પદ જોયું મને મળ્યું. એનું મરણ બંધન ચિંતન મેં નથી કર્યું પદ જોયું, પણ દયારામભાઈના જન્મદિન નિમિત્તે બુદ્ધિવાદીઓ પર એમને કેવો પ્રભાવ પાડ્યો, નાસ્તિકો માટે શું કર્યું, એવું એની થોડી પંક્તિ કહીશ અને પછી હું મૂળ પદ પર આવીશ. પદમાં એવું હતું, એ પદ એટલું બહાર નથી પડ્યું, એની પંક્તિ એક બે કહીશ. ગર્ભવાસ રાખ્યો રે, ગર્ભવાસ રાખ્યો રે, કૃપા તુને બહુ રે કરી, સદા સુખ આપ્યું રે, સદા સુખ આપ્યું રે, તેને ગયો હું વિસરી. કાયર થયો ત્યારે કાનાવાદા કરવા માંડ્યા છે અપાર. હરી હવે હું ભજન નહીં ચૂકું, મને ફરી એકવાર કાઢો ને બહાર. હરિએ હાથ ઝાલ્યો રે, હરિએ હાથ ઝાલ્યો રે, કૃપા તુને બહુ રે કરી. નાસ્તિકો માટે કહ્યું, મિથ્યા કરેલા વરી સદા મન ગમતી, નહીં તેમ ઠામ ઠેકાનું રે, મૂર્ખ તને કૃષ્ણ કહેતા શું બેસે નાનું. ખાતું ન હોય તો નબળો કહું તને, જોઈએ બસેરનું રે ભાનું રે, મૂર્ખ તને કૃષ્ણ કહેતા શું બેસે નાનું. જ્યારે જીવનની સમગ્ર ચેતના પ્રભુ સન્મુખ થઈ જાય ત્યારે પુણ્યશાળી આત્માના હૃદયમાં ગોપી ભાવ પ્રગટે છે. ઉદાહરણ તરીકે ભક્ત કવિ શ્રી દયારામભાઈ, અને ગોપી ભાવ પ્રગટે પછી તો હું ભાવ પ્રભાવ, હું અને તું, તારું ને મારું, આ લૌકિક ભાવ બધો નષ્ટ થઈ જાય. કામ, ક્રોધ, લોભ, મોહ, અહમનું દહન થાય અને તાદ્રશી જન્મો પુષ્ટિ પદ પર વહન થાય. પ્રેમ રક્ષા ભક્તિના માર્ગમાં આ ભક્તજનનું ભવ્યાતીત ભવ્ય આગમન થાય. प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया, पतझड़ को पार कर लिया, जीवन वसंत हो गया. भक्त कवि दयारामभाई નું જીવન એટલે કૃષ્ણ ભક્તિની વસંત. ભક્ત કવિ શ્રી દયારામભાઈ નું જીવન એટલે ભક્તિની વસંત. ભક્ત કવિ શ્રી દયારામભાઈ નું જીવન એટલે ધોળ પદોની વસંત. ભક્ત કવિ દયારામભાઈ નું જીવન એટલે ગરબા અને ગરબીઓની વસંત. ભક્ત કવિ દયારામભાઈ નું જીવન એટલે ઠુમરી અને ગઝલોની વસંત. ભક્ત કવિ દયારામભાઈ નું જીવન એટલે ડભોઈની વસંત, ચાંદોદની વસંત, અરે ગર્ભાવતી નગરીની વસંત. ભક્ત કવિ દયારામભાઈ નું જીવન એટલે સિનિયર સિટીઝન પરિવારની વસંત. આ વસંતમાં ક્યારેક ક્યારેક પાનખર આવી જતી હોય છે. બહુ સાચું કહું તો ઘણી વખત બંધ મુઠ્ઠીમાં બધું જ આપનું હોવું લાગે છે, અને ઘણી વખત સાવ ખુલ્લા ખાલી હાથની અંદર આપના જ હાથની, આપની જ હસ્તરેખા આપણે પારખી લાગે છે. ત્યારે કેવું પડે કે સમય અવરચંડો છે. પણ દોસ્તો, અવરચંડો કેવો ઠીક નથી. સમય પરિવર્તનશીલ છે. પવન કદી એક દિશામાં વાતો નથી, દરિયો કદી એક કિનારે સ્થિર રહેતો નથી, વહેતું ઝરણું વહેતું વહેતું ક્યારે અટકી જતું નથી. એ સમય કેવી રીતના અટકે?
સમય એક સરખો કઈનો રહ્યો નથી, રહેવાનો નથી. રાતની કાળાશી અંતિમ પળ પછી સવારના પહેલા કિરણનો જન્મ થતો હોય છે. ગુંજરી પડી ગયેલી દિશામાંથી ક્યાંક ને ક્યાંક રસ્તો મળી આવતો હોય છે. સમય સમયાંતરે કસોટી કરતો રહે છે. જે સમય સમજે છે ને ક્યારે નાસીપાસ થતો નથી. वक्त को जिसने नहीं समझा समझो उसे झुकना पड़ा, तलवारों से बच गए तो फूलों से कटना पड़ा, चाहे कितने लंबे हो चाहे कितने कठोर, हर नदी की राह से चट्टानों को हटना पड़ा. लखी રાખજો, સમય ફરી ફરી ચક્કર મારીને તમારી પાસે આવતો જ રહે છે. પણ જરૂર છે ડર્યા કે ડગમગા વગરનું ધૈર્યવાન હૈયું. અને આ ધૈર્યવાન હૈયું ભક્ત કૈસી દયારામભાઈ પાસે હતું. ભક્તિ ભાવનાથી તરબતર થયેલું હૈયું હતું. એમના પદોએ ઘણા જીવનોને સાતા આપી છે. અને એ જ કહી શકે કે ક્યારેય ભગવાનને ફરિયાદ ના કરશો. હા, યાદ કરો પણ ફરિયાદ ના કરશો. ક્યારે એવું ના કહેશો કે હે પ્રભુ મારી સમસ્યા વિકટ છે, પણ સમસ્યાને કહી દો કે પ્રભુ મારી નિકટ છે. ઘણી વખત આવા સાહિત્યકારોએ, આવા કવિઓએ ઘણા જીવનને સાતા આપી છે. ડિપ્રેશનના મૂળમાંથી ઉગાર્યા છે. અને આજ એ જ એવું પદ લઈને આવ્યો છું કે જે ઘણું જ પોપ્યુલર છે, જેનો ઉલ્લેખ પ્રજાપતિ સાહેબે કર્યો, જેનો ઉલ્લેખ ચુડાસમાજીએ કર્યો, જેનો ઉલ્લેખ મારી આ બહેનોએ પણ કર્યો. અને એ પદ છે: ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ કરે. સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે. કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. નવમાસ પ્રાણી શ્રી કૃષ્ણનું ધ્યાન ગર્ભમાં ધરે. માયાનું આવરણ કર્યું ત્યારે, માયાનું આવરણ કર્યું ત્યારે લખ 84 ફરે. કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ કાંઈ ના સરે. ધનીનો દાર્યો મન શુભો, ધનીનો દાર્યો મન શુભો, હર બ્રહ્માથી ના ફરે. કૃષ્ણને કરવું હોય તે કરે. चित्त तू सिद्धने चिंता करे, कृष्ण ने करવું હોય તે કરે. तुम्हारा बुरा वक्त चल रहा है, तुम्हारे बुरे कर्मों के कारण भगवान का क्या कसूर. भगवान को अनाथ सनाथ कहने से कुछ नहीं मिलेगा. भगवान तुम्हें वो नहीं देता जो तुम्हें अच्छा लगता है. भगवान तुम्हें वो देता है जो तुम्हारे लिए अच्छा है. અને એટલે જ કહેશે કે તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ કાંઈ ના સરે. ધનીનો દાર્યો મન શુભો, ધનીનો દાર્યો મન શુભો, હર બ્રહ્માથી ના ફરે. કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ત્યાર પછી દયારામભાઈ આગળ કહ્યું છે, તોરી સર્વની એના હાથમાં,
ભરાયું ડગલું ભરે, જેવો ચંદ્ર વગાડે ચંદ્રી, જેવો ચંદ્ર વગાડે ચંદ્રી, તેવો સ્વરની સહરે કૃષ્ણને કરવું હોય તે કરે. અને ખરેખર સરસ વાત એમણે કરી કે કોઈ તારું સારું કરી શકે નહીં, કોઈ તારું ખરાબ કરી શકે નહીં, કોઈ તારું ભલું કરી શકે નહીં, કોઈ તારું ભૂલું કરી શકે નહીં. તું તારું સારું કરીશ, તું તારું ખરાબ કરીશ, તું તારું ભલું કરીશ, તું તારું ભૂલું કરીશ. કોઈ કેવી રીતના કરી શકે? તું છે જે કંઈક છે. અને એક લખી રાખ વસ્તુ કે જે તારા નસીબમાં નથી, કોઈ કાર્ય તને મળી ગઈ, અને તે તારા નસીબમાં જે છે ને, તો દુનિયાની કોઈ તાકાત નથી છીનવી શકે. પણ મોટા બીજાને એટલું યાદ રાખજો, કર્મ એ જ કામધેનુ અને પ્રાર્થના એ જ પારસની, દોરી સર્વની એના હાથમાં, બનાયું ડગલું ભરે, જેવો ચંદ્ર વગાડે ચંદ્રી, જેવો ચંદ્ર વગાડે ચંદ્રી, તેવો સ્વર નિસહરે કૃષ્ણને કરવું હોય તે કરે. સરસ વાત કરી છે. થનાર વસ્તુ થયા કરે જેમ, શ્રીફળ પાણી ભરે. જનાર વસ્તુ એની પેરે જાશે, જનાર વસ્તુ એની પેરે જાશે, જેમ ગજ કોઠું ગળે કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. નારીની કેટલી બધી ઊંચાઈ પર હોય છે. આ શ્રીફળમાં આવીને પાણી કોણ ભરતું હશે પ્રભુ? લૌકિકમાં પાણી ઉપર ચડાવવા ઇલેક્ટ્રિક મોટરની જરૂર પડે, અહીં ઇલેક્ટ્રિક મોટર અહીં કોણ મૂકતું હશે પ્રભુ? ને ગજરાજ હાથી કોઠાના કોઠા ગળી જાય, તલ તો શોષાઈ જાય, કચરો ફેંકાઈ જાય. ભગવાન કૃષ્ણે અર્જુનને ગીતામાં કહ્યું છે, અર્જુન જઠરાગ્નિમાં અગ્નિ હું છું. આપણા દયારાભાઈ કહે છે કે અગ્નિ આવીને કોણ પીતાવતું હશે પ્રભુ? ફલાર વસ્તુ થયા કરે જેમ, શ્રીફળ પાણી ભરે. ચનાર વસ્તુ એની પેરે જાશે, જનાર વસ્તુ એની પેરે જાશે, જેમ ગજ કોઠું ગળે કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એના પછી એટલું સરસ છે, જેટલું જે કંઈ કાઢે તે તેને કર ઠરે, એમાં ફેર પડે નહીં કોઈથી, એમાં ફેર પડે નહીં કોઈથી. સીધે કુટાઈ તું મારે કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપણા હાથ કરતા ઈશ્વરનો હાથ અને હૈયું બંને મોટા છે. માટે ઈશ્વર પાસે માગવાના બદલે ઈશ્વરને નક્કી કરવા તો આપણને શું આપવું છે. આપણે જાતે લઈશું તો મુઠ્ઠીમાં સમાય એટલું મળશે, અને ઈશ્વર આપશે ને તો ખોબે ખોબા ભરાય એટલું મળશે. અધીરો બન્યો છે ઈશ્વર તને બધું જ આપવા માટે. તું ચમચી લઈને ઊભો છું, તું ચમચી લઈને ઊભું છે દરિયો માગવા માટે. જેનું ચિત્રું જે કંઈ કાઢે તે તેને કર ઠરે, એમાં ફેર પડે નહીં કોઈથી, એમાં ફેર પડે નહીં કોઈથી. સીધ કુટાઈ તું મારે કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તારું ધાર્યું થાતું હોત તો સુખ સિંચી દુઃખ હરે. આપ તનું અજ્ઞાન બનુએ, આપ તનું અજ્ઞાન બનુએ, મૂળ વિચાર ખરે કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. મેં કર્યું આમ કાં ગાય કરે ભાઈ?
કર્તા તો ઈશ્વર છે, આપણે તો માત્ર 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 નિમિત્ત માત્ર છે. અને અહંકારનો છોડ આપણા મન મસ્તકમાં પાંગર્યો છે. આપણા પરિવાર માટે પણ સારું નથી. ઈશ્વરી કૃપા થાય અને આ છોડ જેટલી જલ્દી ખરી પડે એ આપણા સમગ્ર પરિવાર માટે સારું છે ભાઈ. એટલે કે છે કે તારું ધાર્યું થાતું હત તો સુખ સિંચી દુઃખ હરે, આપતનું અજ્ઞાન પનુવે. મેં કર્યું આપતનું અજ્ઞાન પનુવે, મૂળ વિચાર ખરે કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તુલસીને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે. છેલ્લી મહત્વ નથી છે થવાનું વનચિત વ્યૂથાશે, થવાનું વનચિત વ્યૂથાશે ઉપનિષદ ઉચ્ચરે. રાખ ભરોસો રાધાવરનો, રાખ ભરોસો રાધાવરનો, દયા તું સિદ્ધને ટરે કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે. ત્યારે મેં ઘુમાડી કરજો દયા તું સિદ્ધને ટરે. તો વાસ્તવમાં ખરેખર તન તૂટી પિંજરામાંથી પ્રાણ પંખેરું ઉડે એ પહેલા સદગુણોના ભંડાર સમા પરમ તત્વની પધરામણી કરી લેવું જોઈએ. આપના જ મન મંદિરમાં આપના જ ગુરુદેવ પાસે પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ લેવી જોઈએ. સદગુણોના ભંડાર સમા પરમ તત્વની પ્રાણ પ્રતિષ્ઠા અદ્ભુત દયારામય અદ્ભુત. એ જ જીવનનો સાચો ઉત્સવ, એ જીવનનો સાચો મહોત્સવ, એ જીવનનો સાચો પાટોત્સવ. થવાનું વનચિત વ્યૂથાશે ઉપનિષદ ઉચ્ચરે. રાખ ભરોસો રાધાવરનો, રાખ ભરોસો રાધાવરનો, દયા તું સિદ્ધને ટરે કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે. મારી સાથે બોલો. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે. मस्ती मेरी मुझे कहाँ कहाँ खिंचलाई, यहाँ तो मेरे अपनों सिवा तो कुछ भी नहीं है. इधर देखो उधर देखो या इधर देखो, एक परमात्मा बस तू ही तो है, तू ही तो है.